तो नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। तो नेशनल मीन्स कम मेरिट स्कॉलरशिप योजना 2024-25 माटेना जे आवेदन पत्रों छे ते ऑनलाइन भरवाना शरू थई गया छे। अने आवेदन पत्रों छे ते ऑनलाइन फॉर्म केवी रीते भरवुं तेमज जे स्कॉलरशिप छे आ कया विद्यार्थीओ माटे छे अने आनी परीक्षानी डेट कई छे ते अंगे संपूर्ण जानकारी आजना विडियो में आपवानी छे। तो जे मित्रों चैनल ने हजू सुधी सब्सक्राइब ना कर्युं अने चैनल में नवा आव्या होय तो चैनल ने सब्सक्राइब करी देजो, खास विडियो ने लाइक पण करी देजो। अने हाँ, आपणे एक व्हाट्सएप ग्रुप अने टेलिग्राम ग्रुप ऑलरेडी बनावेल छे, तेमां घणा बधा विडियो जॉइन थयेला छे, तमे पण जॉइन थई जजो। एनी लिंक तमने विडियोनी जे डिस्क्रिप्शन छे तेमां मळी जशे। तो मित्रों આપણે વધુ સમયના વિડીયો શરૂ કરીએ છીએ। તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે 30/12/2024 રોજનો પરિપત્ર જાહેર થયેલો છે। હવે આ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ કયા કયા વિદ્યાર્થીઓ આપી શકે તે અંગે પણ આપણે વાત કરીએ। તો રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે ડ્રોપ આઉટ દર ઘટે, એટલે કે અમુક વિદ્યાર્થીઓને જે આર્થિક સ્થિતિ ખરાબ હોય, ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, એટલા માટે તેઓ ભણવાનું અધવચ્ચે છોડી દે છે। તો 8 સુધી તો ભણે છે, પરંતુ 9 થી 12 સુધી પણ આગળ જતા અભ્યાસ કરે તે હેતુ તેમને સ્કોલરશિપ આપે છે સરકાર। તો આ સ્કોલરશિપથી તે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે છે। તો ધોરણ 9 થી 12 જો વિદ્યાર્થી એનએમએસની પરીક્ષા પાસ કરે છે, મેરિટમાં આવે છે, તો તેને ધોરણ 9 થી 12 સ્કોલરશિપ મળે છે। સ્કોલરશિપ કેટલી મળે છે તે અંગે પણ આપણે વાત કરીએ। તો જે એનએમએસ નામની યોજના છે તે જે કેન્દ્ર એટલે કે શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। હવે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થી પસંદ કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે। જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે તે આ પરીક્ષા યોજે છે। તો જે એસઈબી એક્ઝામ છે તે વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરાય છે। હવે આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ 1/1/2025 થી તારીખ 11/1/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। ખાસ એ તમે જોઈ શકો છો, તારીખ 1/1/2025 થી તારીખ 11/1/2025 આ તમે ડેટ ધ્યાનમાં રાખજો મિત્રો કે 1/1/2025 રોજ ફોર્મ ભરવાના શરૂ થશે અને તારીખ 11/1/2025 સુધી આ છે ફોર્મ ભરી શકાશે। તો મિત્રો ખાસ હવે મિત્રો પરીક્ષાનો કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું આજે મીન્સ કે 30 તારીખે બહાર પડ્યું અને જે આવેદનપત્રનો ઓનલાઈન ભરવાનો સમયગાળો મેં તમને કહ્યું 1/1/2025 થી 11/1/2025। પરીક્ષા માટેની જે ફી છે એ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે 1/1/2025 થી 13/1/2025, એટલે કે 11 તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જો ફી ભરવાનું બાકી રહી જાય તો 13 તારીખ સુધી ફોર્મ ભરી શકો, એટલે કે ફી ભરી શકો છો। હવે પરીક્ષા તારીખ કઈ છે તો મિત્રો ખાસ કે 16/2/2025 રોજ પરીક્ષા લેવાનાર છે। આ મિત્રો પરીક્ષાની ડેટ છે। હવે મિત્રો શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણી નિયમો જોઈએ। તો મિત્રો શિષ્યવૃત્તિની રકમ માટે સૌપ્રથમ વિદ્યાર્થીને પરીક્ષા લેવાશે। પરીક્ષામાં જો વિદ્યાર્થી મેરિટમાં આવે છે તો વિદ્યાર્થીને ટોટલ જે માસિક રૂપિયા 1000 લેખે, એટલે કે વાર્ષિક રૂપિયા 12,000 મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્ર ધરાવતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। એટલે કે આમાં માસિક રૂપિયા 1000 લખેલું છે, પણ એ રીતે નહીં આવે, ડાયરેક્ટલી રૂપિયા 12,000 શિષ્યવૃત્તિ જમા થશે। અને આ વિદ્યાર્થીઓ કુલ કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ કરવામાં આવશે તો 5097 વિદ્યાર્થીઓ જ આખા ગુજરાતમાં લેવામાં આવશે। ટોટલ 5097 વિદ્યાર્થીઓનું મેરિટમાં સમાવેશ થશે અને 5097 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી છે તે દિલ્હી જે શિક્ષણ મંત્રાલય છે તે દ્વારા કરવામાં આવે છે શિષ્યવૃત્તિની ચૂકવણી। હવે તમે મેરિટમાં આવો છો, તમારું નામ મેરિટમાં આવી જાય છે, ત્યાર પછી જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે, આ પ્રોસેસ છે આ સ્કોલરશિપ પોર્ટલ પર કરવાની હોય છે, તે આપણે હાલમાં કરવાની। તમારે હાલમાં ફક્ત સ્કોલરશિપની પરીક્ષા આપવાની છે, એની તૈયારી કરવાની છે। મેરિટમાં આવ્યા પછી શું કરવાનું તે અંગે પણ આપણે વિડીયો મૂકીશું। હાલ ફક્ત તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ત્યારે પરીક્ષાની તૈયારી કરવાની છે ને પરીક્ષા આપી અને મેરિટમાં આવો તો આગળ શું કાર્ય કરવાનું તે પણ આપણે વિડીયો બનાવતા રહીશું। એટલા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને ખાસ રાખજો। હવે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તો મિત્રો ખાસ કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે। ખાસ મિત્રો ઘણા મિત્રો પ્રશ્નો રજૂ મેં તમને વિડીયોમાં મેં જણાવી દીધું કે સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તેવા જ બાળકો એનએમએસની પરીક્ષા આપી શકશે। કોણ નહીં આપી શકે તેની પણ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી
જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતો હોય, સેલ્ફ ફાઇનાન્સ જે શાળાઓ છે તેમાં અભ્યાસ કરતો હોય, અથવા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો હોય, કે જે જવાહર નવોદય વિદ્યાલય છે તેમાં પણ અભ્યાસ કરતો હોય, તો તે આ પરીક્ષા આપી શકશે નહીં મિત્રો. એ તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું કે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% મેળવેલ હોવા જોઈએ, અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી ધોરણ 7માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ મિત્રો, ખાસ ધોરણ 7ની અંદર. હવે મિત્રો કોણ ફોર્મ ના ભરાવી શકે, તો તે અંગે આ ખાસ મિત્રો તમે જોઈ શકો અહીંયા આપેલું છે નોંધમાં, કે જે મિત્રો ખાનગી શાળામાં અહીંયા તમે જોઈ શકો છો, ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી અને કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકતા નથી મિત્રો. ખાસ તમે જોઈ લેજો, ખાનગી શાળાઓ આપેલું છે, ત્યાર પછી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, ત્યાર પછી જે જમવાની રહેવાની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી જે નિવાસી શાળાઓ છે તે શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકતા નથી મિત્રો. ખાસ આટલું ધ્યાન રાખજો. તમે વારંવાર ક્વેશ્ચન કરો કે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે, તો મિત્રો આ ફોર્મ ભરી શકશે નહીં. હવે આવક મર્યાદાની વાત કરીએ, તેમજ આધાર કાર્ડ બાબતે મિત્રો ખાસ સૂચના છે કે એનએમએસની પરીક્ષા માટે નક્કી થયેલ મુજબ ઉમેદવારની જે વાલીની વાર્ષિક આવે છે કે 3,50,000થી વધારે ન હોવી જોઈએ. કેટલી? 3,50,000 સુધીની હોવી જોઈએ, તેનાથી વધુ હોવી જોઈએ નહીં. હવે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થી ફોર્મમાં જાતિનો દાખલો, આવકનો દાખલો પણ અપલોડ કરવાનો હોય છે. જેને જાતિનો દાખલો લાગુ પડતો હોય તેને જ અપલોડ કરવાનો રહેશે. આવક અંગેનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર. ત્યાર પછી મિત્રો ખાસ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપમાં જે વિદ્યાર્થી મેરિટમાં આવે છે, તો તેની જે સ્કોલરશિપ છે આધાર બેઝ એટલે કે આધાર કાર્ડમાં જે આધાર બેઝ સ્કોલરશિપ જમા થાય છે. ખાસ મિત્રો કે આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય છે, અહીંયા તમે જોઈ શકો છો કે એનએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે જે વિદ્યાર્થીનું નામ છે આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે, તો જ તમે સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકશો. બીજી વખત જે સ્કોલરશિપ મેળવવા માટે ફોર્મ ભરાશે તેમાં તમારે આધાર કાર્ડમાં તમે હાલમાં જે ફોર્મ ભરો છો એનએમએસ સ્કોલરશિપ પરીક્ષા માટેનું, તેમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે જ નામ લખવાનું રહેશે. જો તમે અલગ રીતે લખશો, ધારો કે તમારી અટક લાસ્ટમાં છે અને આમ તમારે એલસીમાં ધારો કે પહેલાં અટક આવે છે, તો તમારે છે આગળ જતાં પ્રોબ્લેમ થશે. એટલા માટે તમે હાલથી જ આધાર કાર્ડ પ્રમાણે જ ફોર્મ ભરજો, ન કે તમે આગળ જતાં તમારે જે મેરિટમાં તમારું નામ આવશે એ રીતના તમે સ્કોલરશિપનું ફોર્મ ભરશો તો જ તમને તમારું જે સ્કોલરશિપનું ફોર્મ ભરાશે. બાકી જો તમારું નામમાં જ કંઈક ફરક જણાશે, થોડો બી ફરક જણાશે સ્પેલિંગનો, તો તમને સ્કોલરશિપ જે તમે રજિસ્ટ્રેશન થશે નહીં અને મિસમેચ ગણાશે. એટલે કે તમારું નામ અને જે તમે લખો છો મેરિટમાં નામ છે તે જો ફેરફાર જણાય તો તમારે જે રજિસ્ટ્રેશન જે થતું નથી. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. અને વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે તે પણ અપલોડ કરવાનું હોય છે. હવે તો પરીક્ષા ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી છે ₹70 રહેશે મિત્રો. ₹70 પરીક્ષા ફી છે. ત્યાર પછી પીએચ એટલે કે જે હેન્ડીકેપ વિદ્યાર્થીઓ છે, વિકલાંગ વિદ્યાર્થીઓ છે, તે એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા ફી છે ₹50 રહેશે. એટલે ₹50 છે તે એસસી, એસટી અને હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફી રહેશે. અને જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી છે ₹70 રહેશે. સર્વિસ ચાર્જ મિત્રો જે ટેક્સ છે તે અલગ ચૂકવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં. હવે ફી ઓનલાઈન તમારે જે ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વોલેટથી પરીક્ષા ફી તમે ભરી શકશો મિત્રો. ત્યાર પછી એકસાથે મલ્ટી પેમેન્ટ પણ કરી શકાશે. ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું જે વિગતો ભરવી મિત્રો. ખાસ આ આપણે હાલ ધ્યાન આપતા નથી, કારણ કે જ્યારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ આપણે આવતીકાલે સાંજ સુધીમાં મૂકી દઈશું, તે પણ તમે જોઈ લેજો. હવે મિત્રો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ એટલે કે કસોટીનો જે પ્રકાર છે તે કેવો પ્રકાર છે, તો મિત્રો 90 પ્રશ્નોના 2 વિભાગ આવશે. એટલે કે 180 પ્રશ્નો હશે અને 180 મિનિટ હશે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો 90 પ્રશ્નો છે. એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના એમાં 90 ગુણ, પછી એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 ગુણ, 90 પ્રશ્નો અને 90 મિનિટ છે. એટલે કે 180 મિનિટ તમારે આ પરીક્ષામાં હશે. એટલે કે 180 પ્રશ્નો હશે અને 180 મિનિટ રહેશે. અભ્યાસક્રમની વાત કરીએ તો 90 પ્રશ્નો છે જે તમને શાબ્દિક, તાર્કિક, ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં તમને વર્ગીકરણ, સાદૃશ્ય, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે 90 પ્રશ્નોમાં. અને જે એસએટી છે, જે 90 પ્રશ્નો બીજા છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જે તમારા ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. એમાં ધોરણ 7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે ચાલુ વર્ષનો જે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે તે તમારે વાંચવાનો રહેશે. ખાસ એ વિષયો આપેલા છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ત્યાર પછી ક્વોલિફાઈંગ ગુણની વાત કરીએ તો મિત્રો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મળવાના રહેશે. એટલે કે 180 માર્ક્સ છે
તો તમારે એના જે 40% છે ગુણ તે મેળવવાના રહેશે, એટલે કે 40% જે માર્ક્સ છે તે લેવાના રહેશે. અને બંને વિભાગમાં ટોટલ થઈને અને SC અને ST વિદ્યાર્થીઓ બંને વિભાગ કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે. ત્યાર પછી ક્વોલિફાઈ ગુણ આવે તો મિત્રો એવું નહીં સમજ તમારા મેરિટમાં નામ આવી જશે, પરંતુ જે વિદ્યાર્થીઓ વધુ માર્ક્સ હશે લઘુત્તમ એટલે કે જે જિલ્લાવાર વિદ્યાર્થીને જે વધુ માર્ક્સ હશે તે વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ થશે. ત્યાર પછી PH એટલે કે જે વિકલાંગ છે એ વિદ્યાર્થીઓની કેટેગરી વાઇઝ જે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી કસોટીનું માળખું તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. હવે આ કસોટી જે વિકલ્પ રહેશે એટલે બહુ વિકલ્પ સ્વરૂપે વિવિધ હેતુલક્ષી પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. અને અંધ જે વિદ્યાર્થીઓ છે, જે અંધ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેને 30 મિનિટ વધારાનો સમય મળવાપાત્ર થશે. ત્યાર પછી ઓનલાઈન અરજી કરવાની રીત. આ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રીત છે. હું તમને આમાં અલગથી એક વિડીયો મૂકીશ કે ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવું, તો આપણી યુટ્યુબ ચેનલમાં આવતીકાલે સાંજ સુધીમાં વિડીયો આવી જશે. તો જે ઓનલાઈન ફોર્મ છે બપોરે 15 એટલે કે 3 વાગ્યાથી તારીખ 11/1/2025 રાત્રિના 12 કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો. તો 1લી તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે. તો આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો પણ વિડીયો આપણે મૂકી દઈશું, એટલે તમારે ટેન્શન કરવાની જરૂર નથી. હવે મિત્રો આગળ વાત કરીએ તો આ થોડી સૂચનાઓ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ જે ફોટા અપલોડ કેવી રીતે કરવા તે છે. મિત્રો ખાસ અહીંયા તમે જોઈ શકો છો કે જે સૂચના છે આધાર કાર્ડ અંગેની, કે તમારે આધાર કાર્ડ પ્રમાણે બધી જ માહિતી ભરવાની રહેશે. તો આ મિત્રો હતો આજનો વિડીયો. પરીક્ષા કેન્દ્રમાં તમે જોઈ શકો છો કે 300 જેટલા વિદ્યાર્થીઓને જે પરીક્ષા કેન્દ્રો છે તે ધ્યાને લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર પાડવામાં આવશે. તમારા તાલુકામાં જ પરીક્ષા આપવામાં આવશે. તો મિત્રો આ આજનો વિડીયો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન સારી એવી મળી ગઈ છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, આગળ શેર પર કરજો, અને જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે તે હાલમાં અભ્યાસ કરે તેમના સુધી વિડીયો પહોંચાડજો, અને આપણું જે ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો, તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરાવજો. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.